ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. તો આજે છે ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી 2026 અને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ ઘડાયું હતું. તો એની યાદમાં આપણો ગણતંત્ર દિવસ અને 26મી જાન્યુઆરી મનાવતા હોઈએ છીએ, સેલિબ્રેટ કરતા હોઈએ છીએ. 15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો હતો અને 26 જાન્યુઆરી 1950ના દિવસે બંધારણ કોન્સ્ટિટ્યુશન કઢાયું હતું. તો આ 77મું રિપબ્લિક ડે. તો બધાના હાર્દિક શુભકામનાઓ. આ બધી હાર્દિક શુભકામનાઓ. આવું કરે તો એ સવારે વહેલા તો ગાઈસ, તમાકુ પાણી જતું હતું. તમાકુ હવે પી જઈએ. પાણી આપણે બદલી કાઢ્યું, એથી પાણી આવે અને પાણી છે ને એરંડમ કાઢ્યો. જેમ સરકારી કહેવાય, કારણ કે બિયારણ ને આપણે સરકાર તરફથી મળ્યું અને સરકારની કોઈ પણ વસ્તુ હોય ને ચીજ હોય જોઈ લો. બાકી મસ્ત કે તમે લાગે આમાં એરંડોમાં ભલીવાર હશે. અરે વડનગર આપણે આધાર કાર્ડ ઉપર ને એવું મળતી હતી સરકાર તરફથી. 40 રૂપિયાનો 2 કિલો હું લાવ્યો હતો, મને યાદ છે. હા, બિયારણ એટલું ભંગાર નીકળ્યું ને પછી એવું માથોડે ઉપર જા નહીં. અને બાકી જે આપણે પેલો લાવીએ છીએ ફર્ટિલાઇઝરવાળો, તો દુકાનમાંથી પ્રાઇવેટમાંથી કે આપણે પૈસા ખર્ચીને વ્યવસ્થિત થોડા પૈસા આલી. હીરા એરંડાનો હોય ને સાઈઝ જ અલગ હોય છે. અરે ને એરંડા મોટા મોટા એરંડા ભાઈ, પણ આ રીતે સરકારી એરંડા ત્યાંથી મળ્યા હતા, જેવા નીકળે. સરકારનું કામ જ આવું છે. અને એક જગ્યાએ પાછા બીજા વાયા છે, ઘઉં વાયા છે. ઘઉં મળ્યા હતા, ફોર્મ ભરવાનું આવે છે. તે એ આમ તો લાગે તો શું, પણ પાકે ત્રણ હાચા, કેમ કે પાતળા પાતળા હોય, સીપાળે જેવા થઈ જાય. હવે જોઈએ કે ઘઉં ખવાય એવા કે નહીં ખવાય એવા. તો આવું કામકાજ છે. પાણીનો રેલો બદલી દીધો છે. 2 જગ્યાએ પાણી વળ્યું ને એટલે આજે કોઈ આવે એવું એ નહીં. ત્યાં ગવામાં પાણી વળ્યું, બીજા તેનું એ વળ્યું હોય. તો હું ત્યાં હર્ષદ કહો તો કાકો નહીં છે. આ તો જો એરંડા બાકી છેલ્લી કક્ષાનું બિયારણ, સારી છેલ્લી કક્ષાનું. Later. મારે તો દૂધ જ નહીં આવતું. દેખું થઈ જાય છે એમ તો સકલાઈ. હું જેટલી વખત દોરા પ્રયત્ન કરે પણ નહીં આવતું. એટલે હું કરતે રહો, હાર મત માનો. તો બે આઈ જાવ કોમેડી શોટ વાંગ મારે તો નહીં આપે દોવાનું નહીં મેળાતું. આ પૂડા નાખી દઈએ એટલે ઘણું થઈ
જોડો કે તે રોટલા કરો કે તે આરે રોટલા ખવડાવજો. હવે ટાઈમ થાય 8:30 વાગ્યા. વાગુ તમે શું ખાવા વેલા આવો છો? ભૂખ લાગી છે, હું વેલા નહીં આવતા નહીં. ભૂખ લાગી છે. આવડે જલ્દી કોઈક શાક બક્ષાર આનું બનાવીશું. કશાનું શાક નહીં કરી તાન પેલી રે કરતો હતો કોક વાટતી હતી ગાજર. એ આપણને ખબર નહીં. એડો બનાવો જલ્દી, ભૂખ લાગીશ. કઈ ખાવા મળી ભાઈ તું ખાઈ લે, આ મારે તો ચાલશે. હું નવી સાસ લાયક દૂધ હવે બહાર બેઠો હતો બધો. બીજા બધા ખાવાના પહેલા લઈ લઈને બેસી જઈ. લખ્યાલું જ છે કે તા બોલાવાય નહીં આવતી જંગલી. કઈ હોપડી બાર પૂછીએ. મારું હેડ ને તમે તાર તમારે ભરો, અમારે ચાલશે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળે એક નવા વ્લોગમાં. જય માતાજી. આ બાજુ શું થાય છે? આ પડી મેળીને પાછું બેઠું છે. શિવવા નહીં અરે શિવતા મોબાઈલ કાઢે. શોખ થાય છે શિવી કાઢ. આખો દાડો નતું કર્યું ખબર. ચલો ગાઈસ, મળે કાલે.